પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચાલો હવે ઓનલાઈનમાં દરેકને અવાજ આવે છે. 2 મિનિટમાં આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ હો ઓનલાઈન. ચાલો આપણે લાસ્ટમાં તો કે ભરતી પહોંચ્યા હતા. ઓકે, તો ભરતીની અંદર આપણે 3 વસ્તુ યાદ રાખવાની હતી. આ 3 વસ્તુ આપણે યાદ રાખવાની હતી કે ભાઈ ભરતીની સૌથી પહેલાં તો કે જરૂરિયાત ક્યારે પડે. સૌથી પહેલાં તો કે જ્યારે આપણે નવું એકમ સ્ટાર્ટ કરીએ, એકમનો વિકાસ કરીએ, કર્મચારીનું મૃત્યુ થાય, બરાબર છે, પછી કર્મચારી નિવૃત્ત થાય કે કર્મચારી રાજીનામું આપે, આ 5 સિચ્યુએશનમાં આપણે નવા લોકોને લાવવા પડે, એટલે એ ભરતીની જરૂરિયાત પડે. આ 2 માર્કમાં પ્રશ્ન પૂછાય. પછી ભરતીના 2 અર્થ છે. જેવી રીતના કર્મચારી વ્યવસ્થાના 2 અર્થ હતા, એક સામાન્ય અર્થ અને વિસ્તૃત અર્થ. સામાન્ય અર્થમાં શું છે કે ભાઈ કર્મચારીને અહીંયા ગોતવા અને અરજી માટે પ્રોત્સાહિત કરવા, સિમ્પલ વસ્તુ. જ્યારે વિસ્તૃત અર્થ છે ને એ પ્રોપર આપણને આપ્યો છે કે ભાઈ યોગ્ય સમયે, તો કે જ્યારે કોઈ કર્મચારી મૃત્યુ પામે અથવા રાજીનામું આપે અથવા નિવૃત્ત થાય તો એ જેવી જગ્યા ખાલી પડે તો એના બીજા ત્રીજા દિવસે વધીને અઠવાડિયામાં, એટલે એ યોગ્ય સમય કહેવાય. યોગ્ય સંખ્યામાં એટલે જેટલી જરૂર છે એટલા અને યોગ્ય જગ્યા માટેની યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીની નિમણૂક કરવી, એને આપણે ભરતી કહેવાય. આટલી વસ્તુ આપણે જોઈ હતી. પછી આપણે જોયું હતું ભરતીના પ્રાપ્તિ સ્થાનો. તો ભરતીના પ્રાપ્તિ સ્થાનો એટલે કે આપણને કર્મચારીઓ ક્યાંથી મળે. તો પ્રાપ્તિ સ્થાનો આપણા 2 છે. એક આપણા આંતરિક પ્રાપ્તિ સ્થાનો છે અને એક બાહ્ય પ્રાપ્તિ સ્થાનો છે. આંતરિક પ્રાપ્તિ સ્થાનો એટલે કે કંપનીના અંદરથી જ તે આપણે કર્મચારીઓ મળી જાય, બરાબર. અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો એટલે કે કંપનીની બહારથી આપણે કર્મચારીને લાવવાના છે. તો જ્યારે તમે આંતરિક પ્રાપ્તિ સ્થાનો દ્વારા કર્મચારી મેળવો તો તમારે અહીંયા પસંદગીની પ્રક્રિયા ન કરવી પડે, અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનોથી લાવો તો પસંદગીની પ્રક્રિયા કરવી પડે. પસંદગીની પ્રક્રિયામાં શું હોય, તમારે ન્યૂઝપેપરમાં એડ આપવી પડે. પછી આપણે જોયું ને આવી એડ કે ભાઈ જોઈએ છે કર્મચારી અથવા મેનેજરની જરૂર છે, વી આર હાયરિંગ, આવી ટીવીમાં કે ઓનલાઈનમાં કે ન્યૂઝપેપરમાં કે ગમે એડ આવતી હોય, કર્મચારીઓ જોઈએ છે. તો લોકો એમાં પછી અરજી કરે, પછી એની લેખિત એક્ઝામ લેવાય, પછી એનું ઇન્ટરવ્યૂ લેવાય, પછી એનું મેડિકલ લેવાય, એનું મેરિટ બને. તો આખી પસંદગીની પ્રક્રિયા છે. એ બાહ્ય કર્મચારીઓ માટે કરવાની હોય, આંતરિક કર્મચારીઓ માટે ન હોય. એટલું આપણે લાસ્ટમાં જોયું હતું. અને હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે કે ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાન. એટલું રેડી છે? તો સૌથી પહેલાં આપણે આ 3 મુદ્દા જોઈએ. બઢતી દ્વારા, બદલી દ્વારા અને બઢતી સાથે બદલી દ્વારા. આ 3, 1, 2 અને 3, બરાબર છે. 1, 2 અને 3, બઢતી દ્વારા, બદલી દ્વારા અને બઢતી સાથે બદલી દ્વારા. તો પહેલાં આપણે આ 3 જોઈએ. તો 39 નંબરના પેજ ઉપર આવો. તો આ આપણું વ્યવસ્થા તંત્ર છે, આ બધાને ખબર જ છે, હા કે ના, જૂનું જાણીતું. તેમાં આપણો પહેલો મુદ્દો કયો છે? બઢતી દ્વારા. બઢતી એને કહેવાય પ્રમોશન, બરાબર. હવે અહીંયા તમે એવું માનીને ચાલો, કે આ જે ઉત્પાદન અધિકારી છે ને, આ આપણી કંપનીમાં નથી. આ ઉત્પાદન અધિકારીની જગ્યા કેવી પડી છે? અહીંયા ખાલી પડી છે. આ ઉત્પાદન અધિકારીની જગ્યા ખાલી પડી છે. તો હવે આ જગ્યાને ભરવા માટે આપણે શું કરી શકીએ? તો આ સુપરવાઇઝરને પ્રમોશન કરીને અહીંયા બેહાડી દો તો જગ્યા ભરાઈ ગઈ. હવે અહીંયા ખાલી પડીને એ બીજો મુદ્દો છે, આપણે આ જગ્યા ભરવાની છે. સમજાઈ ગયું? તો આને કહેવાય બઢતી દ્વારા. જ્યારે તમારી કંપનીના કર્મચારીને પ્રમોશન આપીને તમે ઉપરની સીટ ઉપર બેહાડી દો, જગ્યા ખાલી પડી, તો આને કહેવાય આંતરિક ભરતી, પ્રમોશન. સમજાણું? જો અહીંયા હિસાબી અધિકારીની જગ્યા ખાલી પડી તો આને પ્રમોશન આપી દો. પછી અહીંયા જનરલ મેનેજર જગ્યા ખાલી પડી તો 3 ડિપાર્ટમેન્ટમાંથી એકને બેહાડી દો. સમજાણું? તો જ્યારે તમારી જે વર્તમાન પોસ્ટ હોય એનાથી ઉપરની પોસ્ટ ઉપર તમે જાઓ તો એને આપણે શું કહેશું? બઢતી દ્વારા ભરતી. સમજાઈ ગયું? હવે જુઓ, અહીંયા તમે જ્યારે સુપરવાઇઝર હો, ત્યારે તમારો પગાર કેટલો હોય? અહીંયા ફોર એક્ઝામ્પલ તમારો પગાર હોય અહીંયા તો કે 20,000 રૂપિયા, બરાબર. અહીંયા 20,000 તમારો પગાર હોય, પ્લસ તમને શું ફેસિલિટી મળતી હોય? તો કે રહેવા માટે એક તમને મકાન આપેલું હોય અને એક 2 વ્હીલ આપેલી હોય, એક બાઇક આપેલી હોય, બરાબર છે. આટલી સુવિધા આપણે માનીને ચાલીએ. હવે તમારું પ્રમોશન થાય અને તમે અહીંયા ઉત્પાદન અધિકારી બનો તો તમારો પગાર વધે કે ઘટે? વધે. અહીંયા 20,000 હોય એની બદલે અહીંયા આપણે માનીને ચાલીએ 40,000 રૂપિયા પગાર થઈ ગયો હશે. અહીંયા તમને 1 BHK નું મકાન છે એની બદલે અહીંયા તમને 2 BHK નું મકાન મળે, અને તમને બાઇક મળી તેની બદલે તમને કાર મળે. તો ટૂંકમાં તમારે પગારમાં વધારો થાય અને સાથે સુવિધાઓમાં પણ વધારો થાય.
આને કહેવાય આંતરિક ભરતી બઢતી દ્વારા. એટલું સમજાયું? રેડી છે? હવે બદલી દ્વારા, બીજો મુદ્દો છે ને, બદલી દ્વારા. બદલી એટલે એને અંગ્રેજીમાં કહેશું આપણે ટ્રાન્સફર. હવે આ જગ્યા ખાલી થઈ છે, બરાબર છે. હવે આ જગ્યા આપણે ભરવાની છે, તો આપણે શું કરી શકીએ? આપણે ઉત્પાદન અધિકારી ખરીદ અધિકારીને ઉત્પાદન અધિકારી બનાવી દો. સમજાણું કે ન સમજાણું? અહીંયા જો પોસ્ટ બંનેની કેવી છે? એક જ સરખી. તો એને આ જગ્યાએથી આ જગ્યાએ ટ્રાન્સફર આપી દો, તો કંપનીમાંથી કર્મચારી ભરાઈ ગયું. સમજાણું? પહેલામાં શું હતું? નીચેના અધિકારીને ઉપર બેહાડો, તેને શું કહેવાય? બઢતી સાથે બદલી. અને આને કહેવાય બદલી સાથે બઢતી. એટલે આ બાય પ્રમોશન છે, આ બાય ટ્રાન્સફર છે. તો તમારી પોસ્ટ અહીંયા જો આ અધિકારી, બરાબર છે. હવે તમે અહીંયા મને એમ કહો કે આનો પગાર કેટલો હશે? 40,000 જ હશે. આને પણ 2 BHK આપેલું હશે અને આને પણ કાર આપેલી હશે. તો આ જે સુવિધાઓ છે અને આ જે સુવિધાઓ છે, આ બંને કેવી છે? સમાન છે. તો તમારું જ્યારે તમારી અહીંયા બદલી થાય તો તમારી બધી સુવિધાઓ કેવી રહે? સમાન રહે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન આવે. પરંતુ જ્યારે તમારી અહીંયા બઢતી થાય તો તમારી સુવિધાઓ છે ને એમાં શું થાય? વધારો થાય. આટલું સમજાય છે? બદલી દ્વારા અને બઢતી દ્વારા. એમાં કોઈને કાંઈ ડાઉટ છે? આટલું ક્લિયર? બઢતી દ્વારા કોને કહેવાય? બોલો, કોણ સમજાવશે? એટલે કે તમારી જે વર્તમાન જે જગ્યા હોય એની ઉપરની જગ્યા તમને આપી દેવામાં આવે, એને આપણે શું કહેવાય? બઢતી. એમાં જો આ કોઈ બહારનો વ્યક્તિ છે, કંપનીનો જ વ્યક્તિ છે ને, તો આને કંપની વિશે બધી ખ્યાલ જ હશે. આને કંઈ સમજાવવાનું છે? આની કંઈ લેખિત એક્ઝામ લેવાની છે? આનું કંઈ ઇન્ટરવ્યૂ લેવાનું છે? કાંઈ નહીં. સીધું પ્રમોશન આપી દો, ઉપરની પોસ્ટ આપી દો. રેડી છે? આપણે પિક્ચરમાં ન જોતા હોઈએ કે ભાઈ એક પોલીસ કોન્સ્ટેબલ હોય અથવા એક હેડ કોન્સ્ટેબલ હોય, કોઈ બહુ મોટા ગુંડાને પકડે અથવા કોઈ બહુ મોટો કોઈ કેસ સોલ્વ કરે, તેને પ્રમોશન આપે, હા કે ના? એને પોલીસ ઇન્સ્પેક્ટર બનાવે. તો એ શું થયું? બઢતી. આપણે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી નીચેની જગ્યાએથી ઉપરની જગ્યાએ બેહાડો, તો આ જગ્યા ભરાઈ ગઈ. બીજું છે આપણી પાસે બદલી. બદલી એટલે હું આ પોસ્ટ બંને કેવી છે? એક સરખી. તો અહીંથી ઉપાડીને અહીંયા બેહાડી દો, તો બદલી થઈ ગઈ. પછી ત્રીજું છે બઢતી સાથે બદલી. બરાબર? બઢતી સાથે બદલી એટલે અહીંયા શું? હવે થોડુંક ધ્યાન આપજો, આટલું હું ક્લિયર કરી નાખું છું. બઢતી સાથે બદલી એટલે શું? સૌથી પહેલા અહીંયા જગ્યા આપણી કઈ ખાલી પડી છે? મને કહો. આ જગ્યા ખાલી પડી છે, તો અહીંયા તમારે જગ્યા ભરવાની છે. અહીંયા આપણે માણાને બેહાડવાનો છે. તો પહેલો ઓપ્શન હું તમારી પાસે સુપરવાઇઝર અહીંયા બેહાડી દે, તેને શું કહેવાય? બઢતી. બરાબર? પછી ખરીદ અધિકારીને અહીંયા બેહાડી દો, તો શું કહેવાય? બદલી. હવે અહીંયા આપ્યું છે આપણને આ આપણું શું થયું? આ બઢતી થઈ અને આ આપણું શું થયું? બદલી થઈ. એટલું રેડી? હવે આપણે અહીંયા મુદ્દો જોવાનો છે કે ભાઈ બઢતી સાથે બદલી. તો અહીંયા શું કરવાનું? અહીંયા આ કારકુન છે, આ કારકુનને આપણે અહીંયા બેહાડવો, તો શું કરવું પડે? પહેલાં કારકુનને પ્રમોશન આપીને એને ખરીદ અધિકારી બનાવો અને ખરીદ અધિકારી બનાવીને એને અહીંયા ટ્રાન્સફર કરી દો. સમજાણું કે ન સમજાણું? તો આને પહેલાં બઢતી આપી, પહેલાં તમે આને બઢતી આપી અને પછી અહીંયા એને જો આની અંદર આ વ્યક્તિને અહીંયા બેહાડો ને, તેને કહેવાય બઢતી. એવી ને એવી વ્યક્તિને અહીંયા લાવો, તેને કહેવાય બદલી. પરંતુ બીજો ડિપાર્ટમેન્ટ છે, આ કયો વિભાગ છે? ખરીદ. આ કયો છે? ઉત્પાદન. આ પેટા વિભાગ જ છે. તો પેટા વિભાગનો બીજા ડિપાર્ટમેન્ટના નીચેના અધિકારીને પહેલાં પ્રમોશન આપીને તમે તમારી જગ્યાએ બેહાડો, તેને કહેવાય બઢતી સાથે બદલી. આ 3 વસ્તુ સમજાણી? આમાં કોઈને કાંઈ ડાઉટ છે? બરાબર? હજી એકવાર આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં આ પોસ્ટ આપણે ભરવાની છે. તો અહીંયા સુપરવાઇઝરને તમે અહીંયા બેહાડો, તો શું કહેવાય? ખરીદ અધિકારીને અહીંયા બેહાડો, તો શું કહેવાય? અને અહીંયા કારકુનને તમે અહીંયા બેહાડો. એટલે આમ તો નો ડ્રોઈંગ કરાય, આ ડ્રોઈંગ નથી સારું.
હા કે નહીં? આ કારકુન છે, કારકુનને તમે બઢતી આપીને તમે અહીંયા બદલી આપી. હલું રેડી છે? રેડી? તો હવે આપણે આપણા પેજ ઉપર આવી જઈએ. અહીંયા બઢતી એટલે શું થશે? તમે જે તમારી પોસ્ટ હશે, અહીંયા બઢતી એટલે શું થશે? તમારી જે પોસ્ટ હશે એ પોસ્ટ ઉપરથી શું કરવાનું? ઉપરની તરફ, ઉપરની જગ્યાએ આપણે વ્યક્તિને ટ્રાન્સફર કરી દેવાનો. બદલી એટલે શું થશે? અહીંયા પોસ્ટ તમારી કેવી હશે? એક સમાન, બરાબર. અને બઢતી સાથે બદલી એટલે શું થશે? તમે અહીંયા છો, અહીંથી તમારું પહેલાં ટ્રાન્સફર થશે, પ્રમોશન થશે ને પછી અહીંયા બદલી થશે. આ ત્રણ નિશાની સમજાય છે દરેકને? આમાં કોઈને કંઈ ડાઉટ છે? આની અંદર તમારે શું થાય? આની અંદર અહીંયા પગાર છે અને સુવિધાઓમાં શું થાય? વધારો. અહીંયા બધું કેવું રહે? સમાન. અને આમાં પણ શું થાય? વધારો. તો પહેલા ત્રણ નિશાની કરી નાખો તમારી બુકમાં. રેડી? એટલું તો સ્ટાર્ટ કરીએ. આ ત્રણ મુદ્દા પહેલા ક્લિયર છે બધાને? ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આંતરિક પ્રાપ્તિ સ્થાનો. તો સૌથી પહેલું છે આપણી પાસે અહીંયા બઢતી. તો બઢતી એટલે આપણને ખબર પડી ગઈ છે કે આપણી જે પોસ્ટ હોય એની ઉપરની જે આપણને પોસ્ટ આપવામાં આવે, બરાબર, તેને આપણે બઢતી કહેવાય. જેને આપણે અંગ્રેજીમાં શું કહેશું? પ્રમોશન કહેશું. તો પ્રમોશન થાય એટલે આપણે બધી સુવિધાઓમાં પણ વધારો થાય, પગાર વધે વગેરે. તો આ પદ્ધતિમાં જ્યારે એકમમાં નવી જગ્યા ઊભી થાય કે ખાલી પડે, તો આપણે અહીંયા જો જગ્યા ખાલી પાડી દીધી, તમને યાદ હોય તો, ઓલો આપણે નિવૃત્ત થઈ ગયો હતો ઉત્પાદન અધિકારી, બરાબર ને? ત્યારે સંચાલકો વર્તમાન કર્મચારીનું કામ, હોશિયારી, પ્રમાણિકતા અને વફાદારી જેવી બાબતોનું મૂલ્યાંકન કરી ને આધારે એને બઢતી આપે. એટલે સુપરવાઇઝર બહુ સારો હોય તો એને તે ઉત્પાદન અધિકારી બનાવી દેવાનો. રેડી છે? તો અહીંયા પોતાના જ કર્મચારીઓનો ઉચ્ચ અધિકારી, ઉચ્ચ હોદ્દા પર લાવવાથી એની કાર્ય જુસ્સો અને વફાદારી વધે. હવે તમે એને પ્રમોશન આપો ને તો એને મજા આવે, કારણ કે પગાર વધ્યો, કંપનીમાં એ ખાલી પોસ્ટ મળી, હા કે ના? તમને કોન્સ્ટેબલ હો, તમે એને પીઆઈ બનાવી દે, તમને મજા ન આવે. તમે સુપરવાઇઝર, તમને મેનેજર બનાવી દે, તમને મજા ન આવે. તો તમારું મોટિવેશન વધે, હા કે ના? કે ભાઈ મારો વિકાસ થયો ભાઈ. તો બઢતીના કારણે શું થાય? આ જો આપણને બધાને ખબર જ છે કે ભાઈ બઢતીના કારણે શું થશે? આપણા પગાર, હોદ્દો અને સત્તા અને જવાબદારીમાં શું થાય? વધારો. આ બધી વસ્તુ વધે. હવે તમે સુપરવાઇઝરની બદલે ઉત્પાદન અધિકારી હો તો પ્રોડક્શનનું કામ બધું તમારા ઉપર આવી જાય. તો જેમ તમને પ્રમોશન મળે એમ તમારી જવાબદારી વધે, એમ તમારો પગારે વધે, એમ તમારી સત્તાએ વધે અને સુવિધાઓ પણ વધે. બદલીમાં શું હોય? આ બધી વસ્તુ કેવી હોય? સમાન જ હોય, બરાબર. તો પછી આપ્યું છે આપણને બદલી, જેને આપણે અંગ્રેજીમાં કહેશું ટ્રાન્સફર. આ બધું અંડરલાઈન કરો છો ને પાછું, કે ગુગાન જેમ બેઠા રહ્યો છે? અંડરલાઈન કરજો ને આ બધું, નકર આમાં કાંઈ ભેગું નહીં થાય. હજી આવડે છે સાહેબ, આવડી ગયું, કાંઈ ભેગું નહીં થાય. અહીંયા બધું આવડશે, એક્ઝામમાં કાંઈ નહીં આવડે. પછી આપ્યું છે આપણને બદલી. બદલી એટલે આપણે કહેશું ટ્રાન્સફર. તો એકમમાં એક વિભાગના કર્મચારીની અછત હોય તેવા સંજોગોમાં એકમના જ અન્ય વિભાગમાં જરૂર કરતાં વધુ કર્મચારીઓ હોય ત્યારે વધારાના કર્મચારીની લાયકાતને ધ્યાનમાં રાખીને આપણે શું કરવાનું હોય? એની બદલી. અને આનાથી કર્મચારીની અછત દૂર થાય. તો અહીંયા જો આપણને આ મુદ્દો આપ્યો છે કે ભાઈ પગાર, હોદ્દો, સત્તા અને જવાબદારીમાં શું થાય? વધારો. તો આપણે અહીંયા શું લખી શકીએ? પગાર, સત્તા, જવાબદારી અને હોદ્દો. આ બધું કેવું રહે? સમાન. આ લખજો ને, આ બધું આમાં સમાન રહે. એ આપ્યું નથી પરંતુ આપણે લખી નાખવાનું.
ઓકે, રેડી છે એટલું? પછી આપણને આપ્યું છે બઢતી સાથે બદલી. તો પહેલા આપણે જોઈ લઈએ. થેન્ક યુ. બઢતી સાથે બદલી. તો આની અંદર શું હોય કે આ પદ્ધતિમાં એકમમાં હાલમાં કર્મચારીઓ આ જ સંચાલક હેઠળ અન્ય સ્થળે ચાલતા એકમમાં કર્મચારીની કુશળતા, વફાદારી અનુભવને આદર ધ્યાનમાં રાખી બદલી કરવામાં આવે છે. અને પછી દાખલા તરીકે મનપસંદ શહેર વતનની નજીક બઢતી સાથે બદલી કરવામાં, આથી કર્મચારીને જુસ્સોની બધું વધે. અહીંયા આટલું અંડરલાઈન કરો. એકમના હાલના કર્મચારીઓને આ જ સંચાલક હેઠળ અન્ય સ્થળે ચાલતા એકમમાં, આટલું અંડરલાઈન કરો. એટલે કે ડિપાર્ટમેન્ટ અહીંયા એક જ હશે, પરંતુ એના પેટા વિભાગો અલગ અલગ હશે. જો સુપરવાઇઝરને તમે ઉત્પાદન અધિકારી બનાવો તો એને પછી બઢતી કહેવાય. પછી ખરીદ અધિકારીમાં નીચે જે કારકુન હતો એને ખરીદ અધિકારી બનાવીને પછી તમે એને ઉત્પાદન અધિકારી બનાવો તો એને બઢતી સાથે બદલી કહેવાય. હલો, રેડી છે? તો અહીંયા આપણે ત્રણેય એરા કર્યા હતા ને, આમાં કયો એરો આવશે? ઉપરની તરફ. આમાં કયો એરો આવશે? સમાન આવશે. અને આની અંદર કયો એરો આવશે? ઉપરથી આ સાઈડ. હલો, રેડી? ઓકે, તો આ 3 મુદ્દા રેડી. તો આપણા આંતરિક પ્રાપ્તિ સ્થાનો આ 3 થઈ ગયા. પછી આપણે ચોથું આપ્યું છે કે કર્મચારીઓના સગા સંબંધીને તક આપીને. હવે જુઓ, ઉત્પાદન અધિકારીની પોસ્ટ ખાલી પડી તો સુપરવાઇઝર છે અથવા તો કે એ વિભાગના હેડ છે અથવા જનરલ મેનેજર છે. તો જનરલ મેનેજરના માસીન છોકરાને તમે બનાવી દો ઉત્પાદન અધિકારી. હા કે ના? એ શું થયું? સગા સંબંધી દ્વારા અથવા મિત્રો દ્વારા એના કોઈ ભાઈબંધને તમે ઉત્પાદન અધિકારી બનાવી દો. તો આમાં એ લોકોને લેખિત પરીક્ષા ન લેવાની હોય, એ લોકોને ઇન્ટરવ્યૂ ન લેવાની, આપણે ઓળખતા જોઈએ. હા કે ના? તો આનાથી આમ ફાયદો પણ છે, નુકસાન પણ છે. ફાયદો શું છે કે તમને ઓળખીતા માણસો મળે, વફાદાર માણસો મળે. ગેરફાયદો શું છે કે કદાચ એમાં તમે ઓછી લાયકાતવાળાને તમે પસંદ કરો એવું પણ બને, કારણ કે તમારા હગાવાલા છે. એને કદાચ ન પણ આવડતું હોય તોય તમે એને બેહાડી દો, તે કદાચ કંપનીને ખોટ પણ આવે. અને ફાયદો શું છે કે તમને ઓળખીતા માણસો મળે, જેનાથી કંપનીમાં કોઈ છેતરપિંડી કે ફ્રોડ થવાના ચાન્સીસ ઓછા રહે. બરાબર? દાખલા તરીકે તમે તમારા ભાઈબંધને બેહાડો અથવા હગાને બેહાડો તો એમાં ફ્રોડ કે કંપનીને નુકસાન પહોંચાડવાનું કાર્ય ઓછું થાય. ગેરફાયદો અહીંયા એ થાય કે એ વ્યક્તિ કદાચ ગેરલાયક હોય, એની પાસે આવડત ન હોય છતાં પણ એને ઊંચી પોસ્ટ આપી દેવામાં આવે. તો અહીંયા સગાવાદ અને બધું એમાં ભ્રષ્ટાચાર પણ થઈ શકે. તો એકામાં ખાલી પડતી જગ્યાઓને ભરવા માટે વર્તમાન કર્મચારીની માહિતી આપવામાં આવે છે અને યોગ્ય લાયકાત ધરાવતા તેમના સગા કે મિત્રોની ભલામણ કરવામાં આવે છે. તેની પાસેથી અરજી મેળવીને ભરતી કરવામાં આવે છે. પોતાના સગા સંબંધીને ભરતીમાં સહભાગી થવાની તક આપવાથી કર્મચારીમાં ઉત્સાહ અને ધગસ વધે કે ભાઈ મારા માસીનો છોકરો આવી ગયો કામે, એટલે અમે બે મજા કરશું. હા કે ના? એને મજા આવ્યા કરે કે ભાઈ આપણા હગાવાલાને મેં કામે રખાયો, એટલે હગાવાલાની કદર કરે. આવો ભાઈ બને કે ના કે ભાઈ તે મારા છોકરાને કામે રખાયો, એટલે એની ઇજ્જતે વધે. અને તેઓ શું કરે? ગર્વની લાગણી અનુભવે કે હું કાંક શું એમ. હા કે ના? કે મેં મારા માસીના છોકરાને કામે લગાડી દીધો. રેડી છે? તો આની અંદર શું કરવાનું છે? આપણા સગા સંબંધીઓને જ આપણે કંપનીમાં કામે રાખવાના છે. તો 4 મુદ્દા રેડી. પહેલું કયું છે? બઢતી. ત્રીજું બઢતી બદલી, પછી બેને ભેગા કરી નાખો, બઢતી સાથે બદલી. અને ચોથું સગા સંબંધી અને મિત્રો. રેડી છે? પછી આપ્યું છે આપણને અગાઉથી છૂટા કરેલ કર્મચારીને શું બોલાવવા? પરત બોલાવવા. અગાઉથી છૂટા કરી લીધા હોય કે ભાઈ આની પહેલાં કોઈ કંપનીમાં કામ કરતું હતું, એને 4-5 વર્ષ કામ કર્યું, હવે કંપનીમાંથી છૂટા થઈ ગયા હોય, હવે એને પાછા તમે રિટર્ન બોલાવો. તે પણ આંતરિક ભરતી છે. એ શું લેવા છૂટો થયો હશે? પગાર હાટું. સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આપણી કંપનીમાં 4-5 વર્ષથી કોઈ વ્યક્તિ કામ કરે છે, હવે એનો પગાર છે દાખલા તરીકે 25,000 રૂપિયા. બીજી કોઈ કંપનીમાં એને પગાર કેવો મળે? વધુ મળે. હા કે નથી? ક્યાં આવ્યો છે? ત્યાં આવ્યો છે. હવે તમે એની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિને બેસાડ્યો અને એ કંઈ સારું કામ કરતો નથી, એટલે તમે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓલાનું કે હાલ ને ભાઈ તારો પગાર વધારી દઈશું યાર, તો એ કર્મચારીને પાછા તમે રિટર્ન બોલાવી લો. હવે એ કર્મચારીને કંપની વિશે ખબર છે કે નહીં? ખબર જ છે. એને કાંઈ ટ્રેનિંગ આપવાની જરૂર છે, એને કંઈ ઇન્ટરવ્યૂ લેવાની જરૂર છે? એ ઓલરેડી 5 વર્ષથી કામ કરતો હતો, પણ તમે એને સાચવ્યો ને એટલે વયો ગયો ને પાછો તમે એને રિટર્ન બોલાવી લીધો. તો અહીંયા આ કર્મચારીને એકમ વિશે કોઈ માહિતી આપવાની જરૂર નથી, કારણ કે એ કંપની વિશે બધું જાણે જ છે. તો આ પણ હું છે આંતરિક ભરતી જ છે. કર્મચારીને પાછા બોલાવી લેવાના. તો ભૂતકાળમાં જે કર્મચારીઓ એકમમાં કામ કરતા હતા અને કોઈ કારણોસર છૂટા પાડ્યા હોય, કોઈ કારણ એટલે આપણે સમજી લો કે પગાર, અને પોતાની મરજીથી કે અન્ય એકમમાં જોડાયા હોય, તેમાંથી સંચાલકોની અનુભવી અને જ્ઞાન ધરાવતા અને કાર્યદક્ષ કર્મચારીને આપણે શું બોલાવી લેવાના છે? પરત. હવે કોઈ કર્મચારી છે એ એકમમાં તો કે 25 કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને અથવા 25 કરોડ લૂંટીને ભાગી ગયો છે, તો એને તમે એકમમાંથી છૂટો કરીને પાછો બોલાવો? તમે કેમ ન બોલાવો? એ પાછું 50 કરોડનું કરીને ગયો જાય. સમજાણું કે? તો અહીંયા કયા વ્યક્તિને પરત બોલાવવાના? જે સ્વેચ્છાએ નોકરી મૂકીને ગયા હોય, તમે એને પાટા મારીને ન કાઢ્યા હોય. હા કે ના? કે ભાઈ કંપનીનું તો કે 20 કરોડનું મશીન ઉડાડી દીધું, કંપનીના તો કે 20 લાખ રૂપિયા લઈને ભાગી ગયો, કંપનીમાં તો કે ફ્રોડ કર્યો. જાણો તો એવા કર્મચારીઓને તમે છૂટા કર્યા હોય ને તો એને રિટર્ન નથી બોલાવવાના. અહીંયા રિટર્ન કેવા લોકોને બોલાવવાના છે? તો અહીંયા અંડરલાઈન કરો. અહીંયા પોતાની મરજીથી અન્ય એકમમાં જોડાયા હોય, પોતાની મરજીથી, આપણી મરજીથી નહીં. આપણી મરજીથી ને છૂટા કર્યા તો પાછા ન બોલાવાય. આપણી મરજીથી ક્યારે છૂટા કર્યા હોય? ક્યારે વાંકમાં હોય. પોતાની મરજીથી એટલે એનો કોઈ વાંક ન હોય, બરાબર? તમે એને સાચવ્યો ન હોય. એની મરજીથી કે સાહેબ મારો પગાર કેટલો છે? 25,000, મને 35,000 આપો, તું કામ કરીશ. તમે એમ કહો નથી દેવો, તો સાહેબ હું વયો જાઉં છું. હવે એની કંપનીમાં કોઈ ફ્રોડ નથી કર્યો, એને કંપનીમાં કોઈથી કોઈ ખોટું નથી કર્યું, તો તમે એને સાચવ્યો એટલે ભાઈ 35માં વયા ગયા. હવે એની જેવો તમને માણસ હારો મળતો નથી, એટલે તમે શું કે ભાઈ વૈયાવ 40 આપી દઈ. સાહેબ સિમ્પલ વસ્તુ છે. હવે એ વ્યક્તિનો કંપનીમાં 25,000 પગાર હોય અને મહિને તો કે 1,00,000-2 લાખ રૂપિયાની કટકી કરતો હોય. હા કે ના? અને તમને ખબર પડી હોય, તમે એના ઉપર પોલીસ કેસ કર્યો હોય, કંપનીના 2-5 કરોડનો ફ્રોડ કરીને ભાગી ગયો હોય, તો એવાને તમે રિટર્ન નથી બોલાવતા. એમાં તમારી મરજીથી તમે છૂટો કર્યો છે. સમજાણું? એટલું રેડી છે? પહેલું કયું હતું? બઢતી. બીજું? ત્રીજું? ચોથું? કર્મચારીને સગા સંબંધી. અને પાંચમો અગાઉ છૂટા કરેલને રિટર્ન બોલાવવા. એટલું રેડી છે? પછી છે આપણી પાસે પ્રતીક્ષા યાદી. અહીંયા એક છે ને, તમે સ્ટાર મારો અને લખો મોસ્ટ આઈએમપી. અહીંયા 2 માર્ક લખો. આને આપણે અંગ્રેજીમાં શું કહેશું? એને આપણે અંગ્રેજીમાં કહેશું વેઇટિંગ લિસ્ટ. આ લખો ને, વેઇટિંગ લિસ્ટ. રેડી છે? વેઇટિંગ લિસ્ટ કોને કહેવાય? હવે જુઓ, તમે કંપનીમાં, આપણી કંપનીમાં તો કે 5 મેનેજરની જરૂર છે. 5 મેનેજરની જગ્યા કેવી છે? તો કે ખાલી. એટલે આ 5 મેનેજરની જગ્યા ખાલી છે ને, આવી તમે એક શું આપી? તો કે એક જાહેરાત આપી, ન્યૂઝપેપરમાં આવી એડ આપી કે અમારી કંપનીમાં 5 મેનેજરની જગ્યા ખાલી છે, તો યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિઓ મળો. એટલે આપણે લાયકાત બી લખી કે ભાઈ MBA કરેલું હોવું જોઈએ, પ્લસ 10 વર્ષનો એને એક્સપિરિયન્સ પણ હોવો જોઈએ. આવી તમે એડ આપી. એટલે આ એડને ધ્યાનમાં રાખીને અહીંયા તો કે 100 લોકોએ એપ્લાય કર્યું. કેટલા લોકોએ એપ્લાય કર્યું? 100 લોકોએ. તો હવે તમે એમાં 100 લોકોની એક્ઝામ લીધી હશે, એનું ઇન્ટરવ્યૂ લીધું હશે, એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું હશે. એવું માનીને ચાલીએ કે ભાઈ આપણે તમે જ્યારે એ લોકોની એક્ઝામ લીધી, બરાબર, એ લોકોની એક્ઝામ લીધી તો એમાંથી તો કે 10-20 નીકળી ગયા, 80 વધ્યા. એ લોકોને તમે ઇન્ટરવ્યૂ લીધું તો એમાં 30-40 વયા ગયા, તેવું માનીને ચાલો કે 30 વધ્યા. પછી લોકોનું તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું, એવું માનીને ચાલો કે 10 નીકળી ગયા, 25 વધ્યા. અને તમે મેરિટ બનાવ્યું તો કેટલા લોકો બચ્યા છે? 25 લોકો બચ્યા છે. 100માંથી 25. આપણે લેવાના છે કેટલાને? 5 ને. બરાબર છે? તો આ 25 લોકોનું લિસ્ટ હશે, તેનું મેરિટ એટલે સમજો છો તમે? મેરિટમાં જે સૌથી ઉપર હોય એને સિલેક્ટ કરવાના, જેના સૌથી વધારે માર્ક્સ હોય. હા કે ના? તો એ મેરિટમાં તમે આ 25 લોકોના નામ છે, તો આમાં તમે શું કર્યું
આ 25માંથી જે ટોપ લેવલના 5 લોકો હતા ને આ લોકોનું તમે શું કર્યું? સિલેક્શન કર્યું. તો બાકીના જે 20 લોકો છે એ કેમાં છે? એ વેઇટિંગમાં છે કે ભાઈ આ 5 લોકોનું સિલેક્શન કર્યું છે, એમાંથી કદાચ એકાદો નીકળી જાય. દાખલા તરીકે આ 5 લોકોનું સિલેક્શન કર્યું, આ 5 વ્યક્તિ કયા છે? અહીંયા A, B, C, D અને E. આ 5ને તમે મેનેજર તરીકે અપોઇન્ટ કર્યા. હવે અહીંયા તમે ઓફર આપી હતી કેટલા રૂપિયા પગાર? તો કે 25,000 રૂપિયા પગાર. હવે એવું બને ને કે આ લોકોએ બીજી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યા હોય, તો એ લોકોને કોઈ જગ્યાએ સારી ઓફર મળી, તો તમે એને અપોઇન્ટ કર્યા એની પહેલાં જ તે આ વ્યક્તિ નીકળી ગયો, તો જગ્યા કેટલી થઈ ગઈ? પાછી 4 થઈ ગઈ. જરૂર કેટલાની? 5ની. તો હવે 5 મને ક્યાંથી બોલાવવાનો? ફરીથી એડ આપવાની? નહીં, આને બોલાવી લ્યો. સમજાણો? 20માંથી જે ટોપ લેવલનો હતો એને. તેવી રીતના આ એમ સમજો કે આમાંથી આ 3 લોકો નીકળી ગયા. તો હવે ફરીથી આપણે જાહેરાતને ફરીથી એક્ઝામ લેવાની જરૂર નથી. આ જે 20 લોકોનું વેઇટિંગ છે ને એમાંથી લોકોને તમે બોલાવી લો, અને વેઇટિંગ લિસ્ટ કહેવાય. જેમાં તમે જ્યારે ભરતી બહાર પાડી હોય ત્યારે તમે તમારી જરૂરિયાત કરતાં વધુ લોકોને સિલેક્ટ કર્યા હોય, બરાબર? અને વધુ લોકોને સિલેક્ટ શું લેવા કર્યા હોય કે ભાઈ એમાંથી કોઈ જગ્યા ખાલી પડે ને તો ભવિષ્યમાં આ લોકોને બોલાવવાના. હવે જો એ લોકોએ એક્ઝામ બધી ક્લિયર કરેલી છે, આ સમજાય છે? અને વેઇટિંગ લિસ્ટ કહેવાય. ગવર્મેન્ટ જોબમાં સૌથી વધારાનો ઉપયોગ થાય. ગવર્મેન્ટ જોબમાં દાખલા તરીકે પોલીસ કોન્સ્ટેબલની ભરતી બહાર પડી 2500 લોકોની, તો એ 2500 લોકોની ભરતીમાં એપ્લાય કેટલા લોકોએ કર્યું હોય? તો કે 7 થી 8 લાખ લોકોએ એપ્લાય કર્યું હોય, અથવા એમ માનો કે 5 લાખ લોકોએ એપ્લાય કર્યું હોય. એ 5 લાખ લોકોની એક્ઝામ લેવાની હોય. 5 લાખ લોકોની એક્ઝામ લેવાય, પછી એ લોકોનું ઇન્ટરવ્યૂ થાય, સોરી ઇન્ટરવ્યૂ ન આવે, એ લોકોની લેખિત એક્ઝામ હોય, રનિંગ હોય. આમ કરતાં કરતાં એ 5 લાખમાંથી એમ છેલ્લે માનીને ચાલો 50,000 તો માથા ભારે હોય જ તેમાં, જે બધા હરખા જ હોય. બધાના લેખિતમાં હરખા માર્ક હોય, ઇન્ટરવ્યૂમાં સોરી આ શું કહેવાય ફિઝિકલ એક્ઝામમાં હરખા માર્ક હોય. ટૂંકમાં કટોકટી જ હોય, બરાબર? મારા કેટલા માર્ક આવ્યા છે? તો કે મારા માર્ક આવ્યા છે તો કે 100.40, અને મારી ઉપર કેટલા વ્યક્તિના માર્ક આવ્યા છે? તો કે 100.41. તો આનું સિલેક્શન થઈ જાય. હું તો કે 0.01 માર્ક આટું રહી જાઉં. હવે ઘણા લોકોને તમે જોયું હોય કે ભાઈ થોડાક માર્ક આટું રહી ગયા, તો આમ રહી જાય. તો આ વ્યક્તિ કેપેબલ છે કે નહીં? છે જ તે, પણ એ મેરિટમાં નથી આવ્યો, એટલે આપણે એને શું કર્યું છે? સાઈડમાં કરી દીધું. હવે આમાંથી કદાચ એકાદો વ્યક્તિ નીકળે તો પાછા આ લોકોને પાછા રિટર્ન બોલાવવાના, તને પ્રતીક્ષા યાદી કે એટલું સમજાય છે? મોસ્ટ એમપી ટોપિક છે એવા, સૌથી વધારે એક્ઝામમાં પૂછાય છે. તો હવે ધ્યાન આપો દરેક. ભૂતકાળમાં જાહેરાત આપીને ભરતી કરવામાં આવી હોય, તો જ્યારે આપણે ભરતી કરી હોય ત્યારે જરૂર કરતાં વધુ ઉમેદવારોને આપણે પસંદગી કરીએ. પહેલાં આટલું અંડરલાઈન કરો. આપણે જરૂર કરતાં વધુ લોકોને પસંદ કર્યા હોય, પછી જરૂરિયાત મુજબ ઉમેદવારની ભરતી કરી વધારાના ઉમેદવારોને અહીંયા શું કર્યું? વધારાના ઉમેદવારની એક યાદી તૈયાર કરવામાં આવી હોય, એને આપણે પ્રતીક્ષા યાદી કહેવાય. તો તમારે છે ને અહીંથી લઈને અહીંયા સુધી લખવાનું છે એક્ઝામમાં પ્રતીક્ષા યાદી એટલે શું? તો કે ભૂતકાળમાં જાહેરાત આપી હોય અને એમાં જરૂર કરતાં વધારે લોકોની પસંદગી કરી હોય, અને જે વધારે લોકોની જે યાદી હોય ને આપણે પ્રતીક્ષા યાદી કહેવાય. તો આ તમારી આખી વ્યાખ્યા છે, આ તમને એક્ઝામમાં પૂછાય છે. આ યાદી આપણે શું કરવાની છે? ભવિષ્યમાં ભરતી માટે ઉપયોગી થશે. જ્યારે જરૂર કરતાં વધારે લોકોને જરૂર પડશે તો આમાંથી આપણે બોલાવશું, જેના કારણે આપણે ફરીથી ભરતી કરવી પડતી નથી. ફરીથી આપણે પછી ભરતી નથી કરવાની. જરૂર કરતાં વધારે લોકો સિલેક્ટ કર્યા એટલે એમાંથી બોલાવી લેવાનું. પ્રતીક્ષા યાદીને પ્રમાણે જે તે જગ્યા માટે ઉમેદવારની ક્રમ અનુસાર ભરતી કરવામાં આવે. અહીંયા ક્રમ અનુસાર એટલે એ લખજો બાય મેરિટ. મેરિટ પ્રમાણે, સોરી આમ નહીં આવે, અહીંયા આપણે લખીએ મેરિટ વાઇઝ. અહીંયા આપણે લખશું મેરિટ વાઇઝ. ક્રમ અનુસાર એટલે મેરિટ વાઇઝ. તો મેરિટ પ્રમાણે અહીંયા ભરતી કરશું. તો અહીંયા આપણા આંતરિક પ્રાપ્તિ સ્થાનો બધા પૂરા થાય છે, બધા જોઈ લ્યો, ન સમજાય ને પૂછો. ભાઈ ઓનલાઈનમાં કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછજો. રેડી છે એટલું? પછી અહીં પાસે આપણને બાહ્ય પ્રાપ્તિ સ્થાન. બાહ્ય પ્રાપ્તિ સ્થાનો એટલે અહીંયા શું થશે? જેની અંદર આપણે આખી પસંદગીની પ્રક્રિયા કરવાની, સિલેક્શન પ્રોસિજર આખી કરવાની છે. એમાં આપણે ન્યૂઝપેપરમાં એડ આપશું, જે આપણે હમણાં ન જોયું પ્રતીક્ષા યાદી,
બરાબર, એ આખી બાહ્ય પ્રાપ્તિ સ્થાન જ હતું. પછી લિસ્ટ બની ગયું ને એટલે એ આંતરિક થઈ ગયું. બરાબર છે. તો જ્યારે આપણે ન્યૂઝપેપરમાં એડ આપીએ છીએ, પછી પ્રમાણે એપ્લિકેશન મળે છે, પછી પ્રમાણે આપણે લેખિત એક્ઝામ લઈએ છીએ, બરાબર છે. તે આપણી બાહ્ય પ્રાપ્તિ સ્થાનોની બધી પ્રક્રિયા છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પહેલાં આપણે બહારના લોકોને આપણે કંપનીમાં લાવવા હોય ને, તો સૌથી પહેલાં આપણે જાહેરાત દ્વારા આપણે કંપનીમાં કર્મચારીઓને બોલાવી શકીએ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સૌથી પહેલાં તમે જાહેરાત દ્વારા. તો જાહેરાત એટલે એને આપણે અંગ્રેજીમાં કહીશું એડવર્ટાઇઝમેન્ટ. એડવર્ટાઇઝમેન્ટથી પણ તમે બહારના કર્મચારીને તમે કંપનીમાં બોલાવી શકો. તો જો અહીંયા આપણે આ જોયું, તો આ આપણી એક જાહેરાત છે કે ભાઈ આ જાહેરાત છે કે ભાઈ અહીંયા આપણે લખેલું હોય જોઈએ છે, અથવા આવું તમે ક્યાંક શબ્દ સાંભળ્યો હોય કે ભાઈ વી આર હાયરિંગ, અથવા તમે આવો શબ્દ સાંભળ્યો હોય વોકન્ટ, એટલે જગ્યા ખાલી છે એમ. આવા શબ્દો તમે ક્યાંક જોયા હોય એટલે એ જગ્યા ખાલી છે. તમારે કાંઈ નહીં કરવાનું, તમારે ન્યૂઝપેપર જોઈ લેવાનું. તમારા ઘરે ન્યૂઝપેપર આવતું હોય અથવા કોઈ પણ ન્યૂઝપેપર હાથમાં આવે ને એમાં જોવાનું. આવી એડું તમને ઘણી જોવા મળે. ઘણી કંપનીમાં મેનેજર, સુપરવાઇઝર, ગવર્મેન્ટ ભરતીની એડ હોય, બરાબર, ભાવનગરની લોકલ કંપનીઓની એડ હોય. આવું આઈ થિંક તમે જોયેલું જ હોય. આ જાહેરાત દ્વારા છે. હવે એડવર્ટાઇઝમેન્ટ તમે ઘણી બધી રીતે આપી શકો. તમે આ જે એડવર્ટાઇઝમેન્ટ છે ને એ ઘણી બધી રીતે આપી શકો. તમે ઇન્ટરનેટ દ્વારા પણ એડવર્ટાઇઝમેન્ટ આપી શકો, તમે ન્યૂઝપેપરમાં આપી શકો, મેગેઝિનમાં આપી શકો, બરાબર, ઘણી બધી રીતે એડવર્ટાઇઝમેન્ટ આપી શકો. ઘણીવાર તમે યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ કે કોઈ વસ્તુ જોતા હો, ફેસબુક કે, તો એમાં એડ આવે કે ભાઈ આ કંપનીમાં આ લોકોની જરૂર છે, તો એમાં લખેલું હોય એપ્લાય નાઉ, બરાબર, આવું હોય. તો ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ તમે ગમે એને આપી શકો છો. તો અસરકારક ભરતી માટે આ એક શ્રેષ્ઠ પદ્ધતિ છે. અહીંયા આપણી પાસે એડવર્ટાઇઝમેન્ટ કઈ કઈ જે રીતે આપવાનું છે. સૌથી પહેલાં વર્તમાનપત્રો, જેને આપણે શું કહેશું? ન્યૂઝપેપર. વર્તમાનપત્ર એટલે આપણે ન્યૂઝપેપર. ધંધા કહીએ સામયિકો. સામયિકોને આપણે અંગ્રેજીમાં કહેશું મેગેઝિન. મેગેઝિન જોયેલું છે કોઈએ? મેગેઝિન દર વીક અથવા દર 15 દિવસે અથવા દર મહિને બહાર પડે, બરાબર. તો ન્યૂઝ બિઝનેસને લગતું મેગેઝિન હોય, તેમાં બિઝનેસને લગતી એડવર્ટાઇઝમેન્ટ હોય કે ભાઈ આ કંપનીમાં આ લોકોની જરૂર છે, બરાબર છે. આ 15 દિવસનું પણ મેગેઝિન આવે, અઠવાડિયાનું પણ આવે અને મહિનાનું પણ આવે. ન્યૂઝપેપરમાં શું હોય? રોજે રોજની ન્યૂઝ હોય. મેગેઝિનમાં શું હોય? આખા મહિનાની ન્યૂઝ હોય. સમજાણું કે ન સમજાણું? આખા મહિનામાં શું શું ઘટના બનીને એનું એક બુક તરીકે હોય ને મેગેઝિન કહેવાય. પછી વિશિષ્ટ વ્યવસાય માટેના વ્યવસાયિક જાહેરાતો દ્વારા પણ અરજી મંગાવવામાં આવે છે, સામયિકો દ્વારા. સામયિકો એટલે આપણે અહીંયા એડવર્ટાઇઝમેન્ટ માટે, દાખલા તરીકે મેગેઝિન છે અથવા ઓનલાઈન જે પણ હોય. આ ઉપરાંત ઉમેદવારોને આપણે ટેલિફોન દ્વારા પણ, ટેલિવિઝન દ્વારા, ઇન્ટરનેટ દ્વારા અને વેબસાઇટ દ્વારા પણ આપણે જાહેરાત આપી શકીએ, બરાબર. ટેલિવિઝન એટલે તમે યુટ્યુબમાં એડ જોતા હો તો વચ્ચે આવે કે ભાઈ રિલાયન્સ કંપનીમાં તો કે ભરતી બહાર પડી છે, વોટેવર. પછી ઇન્ટરનેટ ઉપર, તો ઇન્ટરનેટ ઉપર પણ આવી એડ આવતી હોય અને ઇન્ટરનેટ ઉપર આવી ઘણી બધી કંપનીઓ પણ છે જે આ રિક્રુટમેન્ટની પ્રોસિજર કરતી હોય. દાખલા તરીકે તમે નામ સાંભળ્યું હોય કે Naukri.com, બરાબર છે. પછી ઓલું LinkedIn કદાચ તમે નામ સાંભળેલું હોય. તો આ બધી વેબસાઇટો છે, બરાબર. પછી અહીંયા જાહેરાત જોઈને આપણે ઓનલાઈન અરજી કરતા હોય. ઓનલાઈન અરજીમાં તમને આવો ઓપ્શન આવે, જુઓ, એપ્લાય નાઉ. આવો તમને ઓપ્શન આવતો હોય.
બરાબર. તો અહીંયા તમારે એપ્લાય કરવાનું, જેમાં દૂર દૂરના સ્થળેથી વધુ સંખ્યામાં અરજીઓ કરી શકાય. એટલે આ એડવર્ટાઇઝમેન્ટ દ્વારા આખા ભારતમાંથી, આખા ગુજરાતમાંથી તમને અરજીઓ બધી મળશે ઓનલાઈન, અને તેનાથી યોગ્ય કર્મચારીની પસંદગી થઈ શકે. તો આ આપણું હતું બાહ્ય હતું જાહેરાત દ્વારા. હવે આ જાહેરાત કઈ કઈ રીતે આપી શકાય ને, જો બ્લુ માર્કરે અંડરલાઇન કર્યું છે એટલું કરી નાખો. સૌથી પહેલું જાહેરાત શેમાં આપવાની છે આપણે? ન્યૂઝપેપરમાં. પછી સામયિક એટલે કે મેગેઝિનમાં. પછી વ્યવસાયિક માટેના સામયિક, આને કાઢી નાખો. ઇન્ટરનેટ દ્વારા, વેબસાઇટ દ્વારા અને ઓનલાઈન અરજી. તો આટલી રીતે તમે એડવર્ટાઇઝમેન્ટ આપી શકો. ઇન્ટરનેટ ઉપર પણ આપી શકો, વેબસાઇટ ઉપર પણ આપી શકો, ટેલિવિઝનમાં પણ આપી શકો, મેગેઝિનમાં પણ આપી શકો અને ન્યૂઝપેપરમાં પણ આપી શકો. કેટલા પોઈન્ટ છે? કેટલા પોઈન્ટ છે? ન્યૂઝપેપર 1, મેગેઝિન 2, પછી ટેલિવિઝન 3, ઇન્ટરનેટ 4 અને વેબસાઇટ 5. આ 5 રીતે તમે પોતાની એપ્લિકેશન આપી શકો, જેનાથી શું થઈ શકે? દૂર દૂરના સ્થળના લોકો પણ તમારી કંપની માટે એપ્લાય કરે. ન્યૂઝપેપર ને મેગેઝિન ને ઇન્ટરનેટ આ બધી જગ્યાએ આવતું જ હોય, બરાબર છે. એટલે આનો વધારે ઉપયોગ કંપની પોતાની જરૂરિયાત હોય એ પ્રમાણે કરતી હોય. અને ગવર્મેન્ટ જોબમાં પણ આવું જ હોય. ગવર્મેન્ટ હોય ને એ આવી એડવર્ટાઇઝમેન્ટ બહાર પાડે કે ભાઈ પોલીસમાં ભરતી આવી 2500-2000 લોકોની. તો એ જે એડ હશે ને એ વેબસાઇટ ઉપર આવશે, ટીવીમાં પણ આવશે, ન્યૂઝપેપરમાં પણ આવશે. હવે પોલીસમાં ભરતી આવી, તમારા વોટ્સઅપમાં આવશે, બરાબર. પછી એની એપ્લિકેશન હોય, એની વેબસાઇટ હોય ojas.com, એમાં તમારે એપ્લાય કરવાનું. એટલે આખા ગુજરાતમાંથી લોકો એપ્લાય કરતા હોય એમાં. એટલે એમાં 6-7 લાખ લોકો આમને એમ થઈ જાય. રેડી છે? તો આટલું જોઈ લો, ન સમજાઈને પૂછો. તમારા માટે કામની વસ્તુ છે ને એ આ છે, રોજગાર વિનિમય કચેરી. આ જોઈશ તમે કોઈ ન જોઈ હોય, ગેરંટી. આ ભાવનગરમાં છે આપણે. રોજગાર વિનિમય કચેરીને અંગ્રેજીમાં કહેવાય એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ ઓર્ગેનાઇઝેશન. બહુમાળી ભવન જોયું? એસટીની પાછળ આવ્યું, ત્યાં બીજા માળે છે. આનો શું યુઝ હોય? એ તમે 12 પાસ થાવ ને એટલે તમારે અહીંયા જઈને તમારું રજીસ્ટ્રેશન કરાવવાનું કે હું બેરોજગાર છું એમ. એમાં દાંત નથી કાઢવાના કે ભાઈ આપણે અનએમ્પ્લોય છે ને એવું રજીસ્ટ્રેશન કરાવવાનું. એટલે 12 પાસ ઉપર જેટલી પણ ભરતી આવે ને, પ્રાઇવેટ કે ગવર્મેન્ટ, એ તમારા લાયક જે પણ હોય ને એ તમને ફોન દ્વારા, ઈમેલ દ્વારા કે SMS કે વોટ્સઅપથી તમને જણાવે કે ભાઈ તમારા લાયક 12 પાસ ઉપર આ છે. પછી તમે ગ્રેજ્યુએશન કરો એટલે પાછું તમારે ત્યાં જઈને અપડેટ કરાવવાનું કે ભાઈ હું બેરોજગાર છું ગ્રેજ્યુએશન ઉપર. તો ગ્રેજ્યુએશન ઉપર ભરતી જે પણ આવે એ પણ તમને જણાવે. તેનાથી તમને ફાયદો શું થાય? તમને નોકરી મળે, તમને ક્યાં કઈ જગ્યાએ ભરતી બહાર પડીને એનું તમને માહિતી મળે. તો કંપનીઓ શું કરે? કંપનીઓ આ કચેરી પાસે જાય અને આ કચેરી પાસે ઘણા બધા ડેટા હોય, જે લોકો રજીસ્ટ્રેશન કરાવ્યું, જે લોકો બેરોજગાર છે, તો ડાયરેક્ટ અહીંથી લિસ્ટ જ લઈ આવે અને એ બધા લોકોનો કોન્ટેક્ટ કરીને બોલાવી લે કંપનીમાં. સમજાણું કે ન સમજાણું? અહીંયા એડવર્ટાઇઝિંગ આપવાની જરૂર જ નથી. આ કચેરીમાં જાઓ, તમે બધા રજીસ્ટ્રેશન કરાવ્યું છે ગ્રેજ્યુએશન ઉપર, તો મારે કેવા લોકોની જરૂર છે? તો કે જેણે MSc કરેલું છે કેમેસ્ટ્રીમાં, બરાબર છે, અને જેને 70% ઉપર આવેલા છે. કેવું? MSc કેમેસ્ટ્રી અને જેને 70% ઉપર આવેલા છે. તો આવા લોકોને મારે જોવે છે. અહીંયા કચેરીમાં જઈને હું કહું કે આવા લોકો મારે જોવે છે, એટલે એનું ફિલ્ટર મારીને એટલા લોકો તમને આપી દે. દાખલા તરીકે 200 લોકોનું લિસ્ટ છે, તો એ 200 લોકોને કંપની કોલ કરે કે ભાઈ તમારા માટે ઇન્ટરવ્યૂ ગોઠવ્યું છે, આવી જજો. તો તમને ફાયદો થયો કે ભાઈ તમને જોબ મળી ગઈ, અને કંપનીને ફાયદો થયો કે એડ ન આપવી પડી. જેવા લાયક કર્મચારી જોતા તેનો લિસ્ટ જ મળી ગયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરશું. Painted Painless Learning.